જય માતાજી મિત્રો, જય મોગલ, જય ગુરુદેવ. હું છું આપ સર્વનો મિત્ર લોક સાહિત્યકાર સુરેશ ચોરસિયા. મિત્રો, સહર જણાવતા આનંદ થાય કે આજે મારા ખાસ પરમ સ્નેહી મિત્ર, મોટા ભાઈ સમાન, વોટ્સઅપ યોદ્ધા કહી શકાય અને ખરેખર સાચા અર્થમાં જેને હું યોદ્ધા ગણું છું, સમસ્ત ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજનું ગૌરવ કહી શકાય, ઘરેણું કહી શકાય, અને જેમની ઉપર ખરેખર મને દિલથી ગર્વ છે. કારણ કે સમાજના વિકાસ માટે સતત ચિંતિત, સમાજમાં કંઈક આફત આવે, કંઈક થાય તો ખડે પગે ઊભા રહેનાર સમાજ સેવક, નીડર બાહોશ વ્યક્તિત્વ ધરાવનાર અને નિખાલસ ઉમદા વ્યક્તિ જેને હું ગણું છું, એવા મારા મોટા ભાઈ સમાન અલ્પેશભાઈ પંડ્યા, અમદાવાદ નિવાસી, એમનો આજે જન્મદિવસ છે. અલ્પેશભાઈ પંડ્યાને જન્મદિવસ નિમિત્તે પ્રથમ તો હું એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું. મા ભાગવતી રાજરાજેશ્વરી અખિલ બ્રહ્માંડની જનેતા જગતંબા જોગમાયા આપને હદાય ખુશ રાખે, હદાય હસતા રાખે, હસાવતા રાખે, અને સમાજ માટે જે આપ સતત સમાજની ચિંતા કરી, સમાજના વિકાસ માટે, સમાજના ઉત્થાન માટે સતત ચિંતા કરી આપ જે આગળ વધી રહ્યા છો, સમાજની પ્રગતિને ધ્યાનમાં રાખીને, એ આપના ક્ષેત્રમાં માં ભગવતી આપને ખૂબ આગળ વધારે, આપની ખૂબ ઉજળી નામના બનાવે, અને માં ભગવતીના સદાય આપની ઉપર હજારો હાથ રહે, આપના પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે, એવી ખૂબ ખૂબ હૃદયપૂર્વક દિલથી શુભેચ્છા પાઠવું છું. અલ્પેશભાઈ પંડ્યાની જન્મદિવસ નિમિત્તે મારે એમનો જન્મદિવસ વિશ કરવો હોય ને મારે ગાવું હોય તો, નગરી સજાવો મારા ભાઈનો સે બર્થડે, ભાઈનો સે બર્થડે, મારા યારનો સે બર્થડે, નગરી સજાવો મારા યારનો સે બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે અલ્પેશભાઈ. વધે આપની નામના દિલથી અમારી શુભકામના. જય માતાજી, જય મોગલ, જય ગુરુદેવ. નમસ્કાર, હું પ્રકાશભાઈ પંડ્યા. જણાવતો આનંદ થાય છે કે મારા મિત્ર અલ્પેશભાઈ પંડ્યા અમદાવાદ, એમનો જન્મદિવસ હોવાથી એમને શુભેચ્છાઓ પાઠવું છું. અને સમાજમાં પોતે કાર્યરત છે અને કાર્યમાં અગ્રેસર હોય છે, અને સમાજની અંદર કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો પોતે અગ્રેસર હોય છે અને પહેલાં હોય છે, અને સમાજ કેવી રીતે આગળ આવે અને સમાજની અંદર શું ખોટ છે એવા પણ પ્રશ્નો પોતે ઉપાડે છે. એટલે અલ્પેશભાઈ જેવા માણસો આપણા સમાજમાં દુર્લભ છે. એટલે આવા માણસોને સમાજે ટેકો પણ આપવો જોઈએ, અને સમાજનો કોઈ પણ આવો લડાયક નેતા પણ હોવો જોઈએ. બરાબર. એટલે સમાજની અંદર આવા માણસોની ખાસ જરૂર છે, અને આવા માણસો હોય એમને સપોર્ટ આપવો જોઈએ. બરાબર. અને એમના પ્રત્યે ભાવ અને લાગણી પણ સારી રાખવી જોઈએ. અને આવા માણસોને કામ કરતા હોય તો એમને પ્રોત્સાહન આપવું જોઈએ, અને સાથે સાથે એમને પણ આપણી કોઈ સલાહની જરૂર હોય એ પણ આપણે આપી શકીએ કે આની અંદર આ ખોટ છે, આની અંદર આ ખોટ છે, તે પોતે સ્વીકારે છે. અને આવા માણસો દુર્લભ હોય છે, અને સમાજ પ્રત્યે એમને ખૂબ ગર્વ છે. આપણા સમાજ પ્રત્યે એમને ખૂબ ગર્વ અને લાગણી છે, અને આપણા સમાજ કેવી રીતે આપણો સમાજ આગળ આવે એવી પોતે કાયમી માટે ચિંતા કરે છે અને કોશિશ કરે છે. એટલે અલ્પેશભાઈને જન્મદિવસની શુભકામના પાઠવું છું. અસ્તુ. નમસ્કાર, જય ગર્ગાચાર્ય ભગવાન, જય મહર્ષિ તેજાનંદ સ્વામીની જય હો. હું દીપક તપોધન. આજે 3 નવેમ્બરે એટલે કે નિડર, નિષ્પક્ષ
ગુરુ બ્રાહ્મણ સમાજનું ગૌરવ, યુવા કાર્યકર, સનાતની હિન્દુ ધર્મ વિચારધારા ધરાવતા અને તેજાબી વાણીના પ્રખર વક્તા એવા અમારા બંધુ શ્રી અલ્પેશભાઈ પંડ્યાને આજે એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. અલ્પેશભાઈ, આપ સદા સુખી રહો અને સમાજનું નામ રોશન કરતા રહો એવી હાર્દિક શુભેચ્છાઓ સાથે મહાદેવ હર. હેપી બર્થડે ટુ યુ અલ્પેશભાઈ પંડ્યા.